તો વેલકમ દોસ્તો, એકવાર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ. અત્યારે તો કામે નથી જવાનું, આજે રજા છે. તો આજે ભાઈ અમે દભાડી બીચ પર ફરવા જવાના છે. તો ભાઈ તાના બી નજરા બદલાવા ને ભાઈ ચેનલ પર નવા આવતા તો ભાઈ સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો. તો ભાઈ અત્યારે તો વરસાદ નથી એટલે આજે ફરવા જવાનું વિચાર કરેલું છે. અત્યારે દભાડી નીકળી ગયા જવા માટે. ભાઈ અત્યારે આ એકનાથ વાળા તો વેલકમ દોસ્તારો, અમે આવી ગયો છું દભાડી બીચ. આ લોકો અત્યારે ભાઈ તમે ફરવા માંગતા હોય ને તો સુરતની અંદર રહેતા હોય ને ભાઈ દભાડી તમે આવી શકો ભાઈ. દોસ્તા જોવું પાણી તો જોવું ખાલી અત્યારે આ મંદિરની પાછળનો નજારો. એટલા પથ્થર છે બધા એટલે કાંઈ ફોટા એવું પાડવું હોય તો છે જગ્યા. નાહેલું જો પાણી જો. હવે આમાં એલા નાવાના થાય તો પછી કાંઈ મેળ પડે. ફોટોશૂટ ચાલતું જ છે. હાલ જો એટલે ફોટો પાડવા માટે ને એટલા મસ્ત છે નજારો. મકાઈની ભેલ લાવ્યા હે ધાબળા. કેવી લાગતી? મસ્ત લાગતી. મસ્ત લાગતી. કેવી લાગતી મકાઈની ભેલ? હે મસ્ત લાગતી. સારી જો મકાઈની ભેલ. નજારો દભાડીનો મસ્ત. 50 રૂપિયા છે એકના. ત્યાં ખાઈ લઈએ પછી બ્લોગ છે આપણો. તો ભાઈ જરાક એડજસ્ટ કરી લેજો. બાકી આપણે આનાથી વધારે કન્ટેન્ટ સારું બનાવવાનું કોશિશ કરીશું. તો ભાઈ મહિલા આપણે નવા બ્લોગ